આ માહિતી ઉપયોગી થશે તેની મારી ખાતરી અને ઉપયોગી થાય તો શેર કરી દેવા વિનંતી। ચાલો જોઈએ। ભાષાની અંદર વાક્ય આવે, વાક્યને ઇંગ્લિશમાં સેન્ટેન્સ કહેવાય। સેન્ટેન્સની અંદર એટલે કે વાક્યની અંદર પહેલું હું લખું છું ક્રિયા વગરના વાક્યો। એ હંમેશા ટુ બી થી બને। ટુ બી ના 5 રૂપ છે। એ 5 રૂપની માહિતી પછી આપીશ કારણ કે સમય મર્યાદામાં પૂરું કરવું છે। ગાગરમાં સાગર ભરવા માટે ટુ બી યાદ રાખજો। પછી જુઓ બીજું લખ્યું છે ક્રિયાવાળા વાક્ય। અંગ્રેજી માટે જ્યાં વધુ પ્રોબ્લેમ થાય છે ને એ આ કારણ કે એમાં 12 કાળ આવે છે, એક્ટિવ પેસિવ આવે છે, કેન, કુડ, શુડ, મે, માઇટ, વોન્ટ ટુ, વોન્ટ્સ ટુ, લાઇક્સ ટુ, વુડ લાઇક ટુ, હેવ ટુ, હેઝ ટુ જેવા ક્રિયાપદો આવે છે। અને આ બંનેને પાછા કોની જરૂર પડે? એક્શન વર્બ્સ ની, જેના V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂત પૃથકના રૂપોની આપણે તૈયારી કરવી પડે। પછી ઈઝીમાં માલિકી ભાવવાળા વાક્ય ટુ હેવ થી બને, ઈઝી છે, આ પણ ઈઝી અને માલિકી ભાવવાળા વાક્ય પણ ઈઝી। આજ્ઞાર્થ વાક્ય અતિશય સહેલા છે પણ એક્શન વર્બ્સ આવડે તો। ઉદ્ગાર વાક્યમાં હાવ અને વોટ વાળા જુઓ, હાવ વન્ડરફુલ, વોટ અ વન્ડરફુલ જેવા શબ્દોથી અને વાક્યથી ટુકડાઓથી તમે પરિચિત છો જ। બાકી હકાર, નકાર, યશનો પ્રશ્નાર્થ અને ડબલ પ્રશ્નાર્થ તમને સમજવા જોઈએ। ચાલો મળીએ, શેર કરવાનું ભૂલતા